બિહારના બેતિયા પોલીસ લાઇનમાં શનિવારે રાત્રે એક ભયાનક ઘટના ઘટી હતી, જેના કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી અનુસાર પોલીસ લાઇનમાં તૈનાત કોન્સ્ટેબલ સરજીતે તેની ઇન્સાસ રાઇફલ વડે સહકર્મી સોનુકુમાર પર તાબડતોબ 11 ગોળીઓ બરસાવી હતી, જેના લીધે સોનુ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયો હતો. મળતી માહિતી મુજબ આ ઘટના ગત રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી, જ્યારે મોટાભાગના જવાનો ડ્યુટી પરથી ઘરે પાછા ફરીને આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન બેરેકમાં અચાનક ગોળીઓનો અવાજ સંભળાયો અને અફરાતફરીની સ્થિતિ સર્જાઈ. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કોન્સ્ટેબલ તેની રાઇફલ લઈને પોલીસ લાઇનની છત પર ચડી ગયો હતો, જેના કારણે જવાનો અને અધિકારીઓમાં દહેશત ફેલાઈ હતી. આરોપી કોન્સ્ટેબલ ઘટનાને અંજામ આપ્યા બાદ સતત હથિયાર લહેરાવતો રહ્યો હતો અને તે આત્મસમર્પણ કરવાના મૂડમાં પણ નહોતો, જેથી પોલીસ અધિકારીઓએ તેને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અંતે પોલીસ કસ્ટડીમાં લઈને તેને મફસ્સલ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં એસડીપીઓ વિવેક દીપે તેમની પૂછપરછ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.